જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી વાંચતા મારા મગજમાં એક સ્ટોરી આવી. જબરદસ્ત સ્ટોરી વાંચી મેં અને એમ થયું કે લાવો એના પછી એક વિડીયો બનાવું. દારૂડિયા બાપનો દીકરો. એક ગામની અંદર એક પરિવારની અંદર પતિ, પત્ની અને 2 બાળકો. પતિ એક નંબરનો દારૂડિયો, કામકાજ કરવું અને જે પણ કમાય એનો દારૂ પી જાય. ઘરમાં રોજ ઝઘડા, કંકાસ, માર ઝૂડ ચાલે. આ બધું બંને દીકરાઓ જોતા હતા. આ બધું જોઈ અને દીકરાઓ પણ એક ડરવા લાગ્યા એના બાપથી. રોજના ઝઘડા, રોજનું પીને આવે પપ્પાને, રોજ ઝઘડા થાય. એની મમ્મીને મારે, છોકરાઓને મારે. કદાચ ક્યાંકથી ક્યાંક નાની મોટી મજૂરી કરીને એની મમ્મી લાવી હોય અને એને જો કદાચ રાંધવાનું બનાવ્યું હોય તો બધું વેર વિખેર કરી નાખે. રોજની આ પરિસ્થિતિ જોઈને દીકરાઓ પણ બાપથી ડરતા હતા. સમય વીતતો ગયો. બાપ મરી ગયો. છોકરાઓ મોટા થઈ ગયા. ગામવાળાએ કીધું કે લાવો હવે આપણે છોકરાઓની ખબર તો લઈએ કે છોકરાઓમાં કેવા સંસ્કાર, કેવા ગુણ આવ્યા છે. તો ગામના માણસો ભેગા થઈને પેલા દારૂડિયાના ઘરે ગયા. તો એનો દીકરો પણ એવો જ એક નંબરનો દારૂડિયો. હાથમાં દારૂની પોટલી લઈને બહાર આવ્યા. આમ ને તેમ ને જેમ ને તેમ ને મન ફાવે એમ બોલવા લાગ્યો. એટલે કે મારા બાપે કર્યો હું કરીશ, મારા બાપે આમ કર્યું, મારા બાપના જેવો મારો મોભો છે ને મારા બાપના જેવું મારું આ છે ને આમ ને તેમ ને જેમ તેમ ગામવાળાને ગાળો બોલવા લાગ્યો. ગામવાળા તો પાછા ત્યાંથી કંટાળીને પાછા આવે. બીજા દીકરાના ઘરે કે જવાની તૈયારી કરતા હતા કે પેલાને એમ કે આ આવો છે તો બીજો દીકરો કેવો હશે. બીજા દીકરાનું સરનામું લીધું ને તપાસ કરી કે ચલો આપણે 5 જણા ભેગા થઈને જોઈએ તો ખરા. બીજા દીકરાના ત્યાં ગયા. બીજા દીકરાના ત્યાં પહોંચ્યા. બીજા દીકરાએ આવકાર આપ્યો, આદર કર્યો, સન્માન કર્યું કે હો મારા ગામના અતિથિ આવ્યા, મારા ગામના આગેવાનો આવ્યા. બધું માન સન્માન આપ્યું. વાતચીત કરી, બેઠા. નાનો એવો બિઝનેસ હતો, નાનો એવો બિઝનેસ ચલાવતો હતો. એનો પણ એક સુખી પરિવાર હતો. ને પેલા ગામના 5 આગેવાનો હતો. એને પૂછ્યું કે તારા ભાઈમાં તારામાં પરિવર્તન કેમ આટલું બધું, કે તારો ભાઈ એક નંબરનો દારૂડિયો પાક્યો, એ તારા બાપના રસ્તે જ ચાલ્યો ને તું કેમ? એ મેં મારી માની કરુણતા જોઈ હતી, મેં મારી માના દુઃખ જોયા હતા, મેં મારી માને અડધી રાતે રડતા જોઈ હતી, મેં ભૂખ્યા પેટે મારી માને સૂતા જોઈ છે, મારા ભાઈને સૂતા જોયો છે. હું પોતે પણ ભૂખ્યા પેટે સૂતો છું. ઘણી વખત તો અમને ઘરની બહાર પણ નીકળી જતા, ઘરની બહાર કાઢી મૂકતા. ઘણી વખત અમને ન બોલવાના શબ્દ પણ બોલી દેતા. આ બધું સહન મેં કર્યું છે. મારી માના દુઃખ દર્દ મેં જોયા છે. એટલે એ જગ્યાએ મેં ત્યારથી નિયમ કર્યો કે આ જગ્યાએ, આ રસ્તે હું ક્યારેય નહીં ચાલું. કેમ કે આ રસ્તે ચાલવાથી બરબાદી જ થાય છે. કે મેં મારી માની જે રડતી જોઈ છે ત્યારથી મેં સંકલ્પ કર્યો હતો કે આ રસ્તે જવાથી કોઈ સારું કાર્ય થતું નથી. અને આપણું પોતાનું માન સન્માન આપણે પૈસા આપીને ગુમાવીએ છીએ. આજે દારૂડિયાનું ઘર જુઓ અને તમારું ઘર જુઓ, બંનેની સરખામણી કરજો. દારૂડિયો કદાચ દારૂ વેચવાવાળો મહેલમાં રહેતો હશે અને દારૂ પીવાવાળો ના ઘરમાં 4 પાઈએ સાજી નહીં હોય. મેં આ બધું માર્કિંગ કર્યું છે સાહેબ. કે દારૂડિયાના છોકરા આજે 500,000 વાપરવા હશે ને, જે દારૂ વેચવાવાળાને તે વાપરી શકશે, પણ દારૂ પીવાવાળાનું લક્ષ્ય એક જ હશે કે સાંજ પડે અને
ત્યાં હું ક્યારે પહોંચું. આ બધું મેં અભિપ્રાય કરી અને મેં એક જ વસ્તુનો નિર્ણય કર્યો છે કે મારે મારા પરિવારને સુખી કરવો છે. મારો પરિવાર મારી સાથે રહે, મારો પરિવારનો કોઈ પણ સદસ્ય મારાથી ડરે નહીં, અને એની કંઈ પણ વાત હોય, એનું કંઈ પણ પ્રશ્ન હોય તો એ મારી સાથે બેસે અને પ્રશ્નનું સોલ્યુશન લાવ્યું. જ્યારે મારા બાપા ઘરમાં આવતા ત્યારથી અમને બીક લાગતી કે પપ્પા મારશે તો નહીં ને, પપ્પા કંઈ કહેશે તો નહીં ને, પપ્પા આમ તો નહીં કરે ને, પપ્પા આમ તો નહીં કરે ને. મિત્રો, એક દારૂડિયાના ઘરમાં એની એટલી ખરાબ છાપ હોય છે ને કે જેની હદ નથી હોતી. પણ મિત્રો, સુધરવું એ આપણા હાથની વાત છે. એ દીકરાએ ઠોકર ખાધી, એની માની ગાળો સાંભળી, એની માની જે વેદનાઓ વ્યક્ત કરી, ત્યારે એ લોકોને થઈ ગયું કે ખરેખર એક બાપના ભલે બે દીકરા હોય પણ બંનેની અંદર તફાવત આવે છે. એકે નેગેટિવ વિચાર્યું કે બાપ જેવો થયો, બીજે પોઝિટિવ વિચાર્યું કે મારે મારી પેઢીને સુધારવી છે, મારે પેઢીને સંસ્કાર સુધારવા છે. મિત્રો, આમાંથી તમારે શું બનવું છે? તો સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને 5 તમારા મિત્રોને શેર કરજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.